તો કંટોલાનું શાક બનાવવા માટે કાંદા, ટમેટા, તલ, સિંગનો ભૂક્કો, લસણ, આદુ મરચાંની પેસ્ટ ને કંટોલા એટલી વસ્તુ જોઈએ. કડાઈમાં તેલ આપણું ગરમ થઈ ગયું લાગે. રાઈ, જીરું, મીઠો લીમડો, ગરમ અને હિંગ, ગરમ મસાલો ને હિંગ. ત્યારબાદ ટમેટા અને કાંદા બરાબર મિક્સ કરી લેવાના. હળદર, સ્વાદ અનુસાર મીઠું, ત્યારબાદ મરચાં અને આદુની પેસ્ટ અને લસણ. થોડી વાર તળવા દેવાનું. કાંદા અને ટમેટા પાકી જાય ત્યાં સુધી. જો કાંદા અને ટમેટા બરાબર પાકી ગયા છે ને કલર બી ચેન્જ થઈ ગયો છે, પછી આપણે નાખશું કંટોલા. બરાબર મિક્સ કરી લેવાનું. બરાબર મિક્સ થઈ જાય પછી એક ડીશ ઢાંકી દેવાની અને થોડું પાણી ઉપર રાખી દેવાનું. વરાળથી વફાઈ જાય છે, પાણી નહીં નાખવાનું. આ રીતનું. પછી આ ડીશ મૂકી એમાં સહેજ જ પાણી નાખવાનું, થોડુંક જ. એની વરાળ અંદર જશે એટલે બફાઈ જશે. એટલું શાક કુકિંગ થાય ને પછી ચટણી મરચું નાખવાનું છે. સૂકો પાવડર આવે ને લાલ મરચાંનો. ચાલો દોસ્તો, આપણે શાકને ચેક કરીએ છીએ કેટલો બફાણું. થોડીક વાર 2-3 મિનિટ થશે, 5 મિનિટ થઈ હશે. પછી જુઓ કેટલું પાકી ગયું છે આપણું શાક. પાણી નાખો ને તો ટેસ્ટ નહીં આવે. વરાળથી બાફો ને તો મસ્ત થશે. છે ને જો મેં નાખ્યું છે કાશ્મીરી કલર માટે, કલર સારો આવે. અને થોડું નાખ્યું છે તીખું મરચું.